જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો મિત્રો? મજામાં આવ્યો કે બધા મજામાં જવાનું સ્વાગત છે તમારું એક ફરી નવા બ્લોગમાં. આજના વાગી ગયા 7:30. આજ તો જવાનું હતું બોલે ટીપા પીવડવા કૃષિને, તો ગયા હતા ગામમાં ને ભાઈ આવતા રહ્યા હે. મામી ગયા ઉગાડી ચાલે ત્યાં મજૂર એવા હે, ભરિયા કાઢવાના હે, કરવાના હે, બપોર પછી થ્રેસર આવવાનું હે, માહિતી કાઢી લઈ વેલી વેલી એવું બધું હે. જો કૃષિભાઈને હે ને હોવું નથી, નોટંકી કરવી છે એવું બધું છે. તો હાલો હવે મારે બધું એને રાંધવાનું ચાલુ કરી દો, વહેલેરું બધું રાંધી લો. કૃષિભાઈ સુઈ જાય એટલે પછી આપણે આપણું કામ મંડી ચાલુ કરવા. હાલો જો આજે આવ્યા હે ને રીંગણા આવ્યા હે બકાલામાં, તો આજે ઓરત કરવાના હે નહીં એટલે હે ને શાક બનાવવાનું, કેમ કે ઓરા પછી પૂરા થાય નહીં હાંટા માણસ એવું બધું હોય. તો હાલો ફટાફટ બધું સુધારી નાખો. હાલો જો મસ્ત મજાને મેં શાક વઘાર નાખ્યું હોય અને કૃષિભાઈ પણ હોઈ ગયા છે અને તાવડી તપવા મૂકી દીધી અને સાનાને ઠામ કરવા જવાનું છે. અને જો અહીંયા છે ને મસ્તીની મામી થોડીક કોઠીમડા મળ્યા હતા તો કચરી કરી નાખી છે. તો હવે હુકાઈ ગઈ હુકાઈ છે એવું બધું છે. અને હું હાલો ઠામબામ ને બધું કરતી આવું ને એવું કરી નાખું. અને બાકી તો જો અહીંયા છે ને ધૂળ હતી કાલ માંડી જો ગુણ્યું છે એ બધી ભરીને તો એમાંથી એટલી ધૂળ નીકળતી. તો એ બધી છે ને મામાએ સવારમાં વીણી નાખી. અમે ગામમાં ગયા ને તો એ ટાણમાં તો સારું હાલો એવું બધું છે. અને અત્યારે આપણે આગળનું બધું કામકાજ કરીને કે બપોર થઈ જાય આમને ક્યાંય કામ ભેગા થવાના નથી. હવે અત્યાર સુધી છે ને મામા રમાડતા હતા કૃષિને અને મેં બનાવ્યા રોટલા ને એને બે બારોટિયા ધોવાના હે. પણ બારોટિયા તો અત્યારે ધોવા છે ને કેમ કે અહીંયા પણ ટાંકો થઈ ગયો, બપોર પછી ધોઈ નાખી. એમાં પાણી સારવું જોઈએ, થોડાક બીજા કપડાં એ મારે તો બધા એમાં આવડે ધોવા જોઈએ. અહીંયા ખબર નહીં મોટરમાં પીવાનો ટાંકો ભરાઈ ગયો તો મોટરમાં કંઈક વાંધો થઈ ગયો, ખબર નહીં દોરડામાં ક્યાંક વાંધો હોય પણ કોઈને ટાઈમ છે નહીં. ઓલવાડી અત્યારે બપોર પહેલાં ભર્યા કરીને બપોર ગઈ થ્રેસર આવવાની આવી જાય ને તો એક કામ એ વાડીનું પતી જાય. તો બપોર પહેલાં તો અહીંયા માઇન્ડ વીણતા હતા એવું બધું હતું. અને કૃષિભાઈ એ કરતા હતા ને તો ઘણીના મામા લઈ ગયા હતા. કૃષિ આવી ગયો શું કરે માં ડીગલો હે ગધડીનું. તો એવું બધું એના ઘડીક વાર રમાડીને વાગવામાં હે હવા 12. તો હમણાં ઓલા બધા આવ્યા નથી એટલી વાર છે ને બાકી એટલે બહુ કામ થઈ ગયું છે. અને એમાં ધૂળમાં થોડાક ડેડવા નહોતા એ તો મામાનું ધૂળ નહીં ગાયને પાવા ગયા અત્યારે તો મામા. તો એવું બધું છે. અને હવે કૃષ્ણભાઈને થોડીક વાર રમાડી લે તો સુરેલું કા ભાઈ. હા હાલો જો કૃષિભાઈ તો હજી રમે ને હોવાનું નામ લેતા નથી. અને કરું ગધેડીને ઓહો હા શું કે રમવું શું તો અમારે મા દીકરા જ કૃષિ રડતો તો ગામમાં ગયા ને તો નહીતર હે ને અમારે ઓલવાડી જવું તો ખબર નહીં હવે તો એ લઈ જાય કે ના લઈ જાય. કેમ કે આજે માંડવી નીકળી જાય અમારે કોઈ લઈ ના ગયું ઓલ ખેતરે. કાંદીકા તારે જવું તું ઓલવાડી જવું તું? ઓહો હો મારે જવું તું, કોઈ ના લઈ ગયો. હા અમને મમ્મી દીકરાને કોઈ નથી તો હે ને ઓલવાડીએ એવું હે હા ભાઈ. હા માંડવી કાઢી લે હે ને બધું કરી લે પણ કોઈ અમને લઈ નહીં જાય એવું હે. તો પછી આ વાડીનું બધું કામકાજ થાય ને એમ તમને બતાવીશ બીજું શું. કાઢી હા જો ઘણા ટાઈમ પછી ઓલવાડી હું એવી હું અને આ જવાનું થ્રેસર માન કરીને એવી જોવા મજૂર માંડી હોય ને હે. તો હાલો ઓલા મજૂર હાટું સા લેતી જાઉં પહેલાં અને પછી આપણે જ તો માંડી વીણવાનું કામ કરવાનું છે. બાકી બધા અહીંયા હે ને ભરીયા થોડા છે બાકી ખેતરમાં હે. એ ઓલાનો સા ક્યાં રાખવો? આ ટ્રેક્ટર ઉપર રાખ દો તો હે ને અડધાનો ચાલ લઈ જાઉં, અડધાનો ફરવામાં લઈ આવી હું કેમ કે અડધા હજી આવવાના બાકી છે. તો હાલો ફટાફટ ચા મૂકી દઉં. તો હાલો હું ચાલીને જાઉં જોતા માંડવી નીકળી જોતા માંડવી કેવી સારી નીકળી છે. એમાં દદેડા તૂટી છે. તો હાલો મંડી વીણા 5 જણામાં હે છઠ્ઠી હું મંડી ફટાફટ વીણવા. આ વરદી કંઈ કામ કર્યું નથી આજે પહેલી વાર આવી હું. હવે શું થાય ખબર પડે કે થાય કે
અહીં જે ખબર પડશે હજી તાઈ લઈ આવું બાકી મહેંદી બહુ છે ટીટી જોતા 1:30 વાગે દેખાય નીકળ્યા જો કબૂતર કેટલા બધા એવા હે એ ઉડી ગયા ઘટના મને જોઈને તો સારું હાલો કામ મંડી કરવા હા મારું ખેતર છે અહીંથી જો તળાવ દેખાય હેરું પારું તો મારું કો ભાઈ હેઠ ઓલે હેઠ હે તો કેટલા મસ્ત પંખી ઉઠે તો ઓલે હેઠ હે તો મારે પાછું વારે હાલીને જાઉં તો ભાઈને કીધું તમે ચા પી લ્યો અને હું કપાઈ લેતી આવું તડકાની વાત જ ના કરો જરી પવન નથી જતાં બધું ચકડ બંધ છે ખાલી પંખા ફરે ખબર નહીં કેમનો થવા આવતી હોય એને તો મને તો ક્યાંયથી નથી આવતી નહીં કે તડકો હે સવાર બહુ માંડ્યું કંઈ થાય નહીં પરવા જેટલા ભરીએ નથી થયા શું થાય જી થાય હાસવું તો જોહે બધું હાલ હાલો હેઠે આવી ગઈ ખોભાઈ હું લઈ લઉં હું પણ લાગી જાઉં હું નહીં એવી માંડવી વીણવા તો જો થ્રેસર આવી ગયો હે ને અહીંયા હાલે હે હારે હે ભર્યા અને અહીંયા બધા જો માંડવી વીણતા હતા આ બધી વીણત બાકી વાગવામાં વાગી ગયા હે 4:30 ધવલભાઈ ફાટું કાઢે માંડવી ટેકો એટલો નીકળો બહુ થાય નહીં હવે और होल नहीं बहु हालो छो वाग्या 5:30 ने मारे घरे जावू पड़े छोकरो मारो रेडू दी अने अत्यारे केटला आधुनिक जमानो आवी गयो कारण के काई पेलाना जमानामां एवुं हतुं के हे ने बधा ओला पेला मांडवीने आंखे उपाड़ता पछी खपारेथी खेડીने डेडवा ने बधुं अलग अलग हता अत्यारे एवुं बधुं थई गयुं छे के हलर आव्या ने हलरमांथी फूकणी थ्रेसर ने हजी કેટલું નીકળશે હવે તો માંડવી વીણવાના આવી ગયા એટલે હવે માણસને કંઈ મહેનત જાજી કરવી પડે એમ છે નહીં તોય કોઈને ખેતી કરવી નથી મારા જેવાને તો એ ઉકલે એવું બધું છે બાકી જો હજી તો હાલે છે પછી ભર્યા હે ઘણા બધા હે અને મજૂર માંડવી વીણે હે અને હું જાઉં એવું બધું છે आज तो है ने धबधबाटी बोली गई है ने थोड़ी बोलवानी बाकी है अपनी वाड़िए आ भरिए हारे हवे केटला भरिए खबर 2 4 ने 5 ने 6 भरिए है बाकी एमां धवलभाई थाकी गयो फाटो हारी हारी ने एवुं बधुं है अने जो मजूर पण आज भारी खेस्યું है कई घा उपाड़ी दी है बधुं तो आपणे जो अहींया है ने ओयडीनुं कामकाज करवानुं आवતું હતું એવું બધું આવતું હતું डंगरा पेड़ा हमने बंद थी गए बाकी आप घरे